કર્યું છે આ જવાબદારી એમને સોંપાઈ છે તમે શું માનો છો કેવી રીતે પહેલું રિએક્શન શું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા અમદાવાદ શહેર ભાજપાના પૂર્વ અધ્યક્ષ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના પશુપાલકો ખેડૂતો અને સહકાર ક્ષેત્રમાં ખાસ કરીને જે પ્રકારે રાત દિવસ એમને મહેનત કરી છે અને એક કાર્યકર્તા તરીકે છેલ્લા વર્ષોથી કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે ચાર્જ લેવા જ્યારે આવવાના છે આપ જોઈ શકો છો કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે એમને સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી બી મને પૂર્ણ વિશ્વાસ છે કે કાર્યકર્તા તરીકે જ કાર્યકર્તાની સાથે ઊભા રહીને રાજ્યના પ્રત્યેક સમાજોના પ્રત્યેક વર્ગોના પ્રત્યેક કાર્યકર્તાઓ સાથે મળીને વિકાસ માટે આગળ કામગીરી કરશે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર બી વધુ મજબૂત બનાવવામાં બી 100% મહેનત કરશે અને પૂરી સફળતા એક કાર્યકર્તા તરીકે પ્રાપ્ત કરશે એવો મને 100% વિશ્વાસ છે અને જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારી સાથેના મંત્રી છે સ્વાભાવિક છે કે જગદીશ વિશ્વકર્માનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યું એની સાથે મંત્રીમંડળમાં ફેરફારની પણ વાતો ચાલુ થઈ ગઈ છે એક મંત્રી તરીકે તમે શું માનો છો જો ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ ભારતીય જનતા પાર્ટી સરકાર એ દરેક વિષયો એ જ્યારે નક્કી થશે ત્યારે બધાને જ જાણકારી મળશે અમે સૌ લોકોને જે જવાબદારી આપી છે એ જવાબદારીનું કામગીરી કરવાની એ અમારી જવાબદારી છે એટલે હમણાં તો જે જવાબદારી છે એમાં જ સૌ લોકો કામે લાગેલા છે આભાર જે પ્રકારે તમામ મંત્રીઓનું પણ સ્પષ્ટ માનવું છે ગૃહ રાજ્યમંત્રી સ્પષ્ટ રીતે એવું માને છે કે જે પ્રકારે જે જવાબદારીઓ છે એ જવાબદારી અંતર્ગત કામગીરી કરશે એ વાત સીધી રીતે તમામ લોકો કહી રહ્યા છે કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા